મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયાની જાણ થતાં લોકોની આંખોમાં ઝળક્યું આશાના કિરણ। ભારતીય નાગરિકત્વ મળતા અમારા બાળકોને સારું શિક્ષણ અને સુખ સુવિધાઓ આપી જીવન ઉજ્જવળ બનાવી શકીશું। પાંજાભાઈ સોલંકી। દેશમાં વસતા તમામ લોકોને સુરક્ષિત અને સન્માનજનક જીવન મળી શકે તે માટે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ નાગરિકોને મળતા તમામ લાભો અપાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા આવા 22 લોકોને આવતીકાલે ભારતીય નાગરિકત્વ મળવાનું છે, ત્યારે આ લોકોની આંખોમાં આશાના કિરણ જોવા મળી રહ્યા છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વહીવટીતંત્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પાંજાભાઈ વેલાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમે વર્ષ 1995માં પાકિસ્તાનથી ભાગીને કચ્છમાં આવી રહ્યા હતા, ત્યારે કચ્છ ભુજ બોર્ડર ઉપર BSFએ અમને રોક્યા હતા અને 1.5 વર્ષ જેટલા સમયગાળા માટે અમારું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું, જેમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિની હકીકત નહીં મળતા અમે કુલ 24 લોકોને છૂટા કરવામાં આવ્યા છે। તે વખતના કચ્છના બાવજી જાડેજાએ આશરો આપ્યો। બાવજી જાડેજાનું ખૂન થતાં 2 વર્ષ પછી કુટુંબી ભાઈઓએ કહ્યું કે હવે અમે તમને સાચવી શકીએ તેમ નથી। આથી વર્ષ 1997ની સાલથી મૂળી તાલુકાના સરલા ગામે આવીને અમે વસવાટ કરી રહ્યા છીએ અને હવે અમને ભારતીય નાગરિકત્વ મળવા જઈ રહ્યું છે અને અમે ખૂબ ખુશ છીએ। ભારતીય નાગરિકત્વ મળતા અમારા બાળકોને સારું શિક્ષણ, જીવન ઉજ્જવળ બનાવી શકીશું। ભારતના નાગરિક ન હોવાથી અમને અનેક મુશ્કેલીઓ પડી છે અને હવે આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકીશું। આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું। સરલા ગામના સરપંચશ્રીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં કચ્છમાંથી આવીને છેલ્લા 25 વર્ષથી 4 શરણાર્થીઓ પરિવારજનોના 40થી 45 લોકો રહે છે। તેઓને નાગરિકતા સંશોધન કાયદા અન્વયે ભારતીય નાગરિકત્વ મળે તે માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી છે અને જિલ્લા કલેક્ટર શ્રી KP સંપટે પણ અંગત રસ દાખવીને વહીવટીતંત્ર તરફથી જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે નાગરિકત્વ મળે તેવા પ્રયાસો કર્યા છે, જેના પરિણામે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના હસ્તે 22 વ્યક્તિઓને ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર મળશે અને આ પરિવારોને મળવાપાત્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે અમે પૂરતા પ્રયાસો કરીશું। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 11 માર્ચ 2024ના રોજ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યો। આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે। નાગરિકતા સંશોધન કાયદો હેઠળ કોને મળી શકે ભારતીય નાગરિકતા? 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચારનો ભોગ બન્યા બાદ ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે અને આ 3 દેશના લોકો નાગરિકતા માટે આ કાયદા હેઠળ અરજી કરી શકે છે। ભારતીય નાગરિકતા માટે કઈ રીતે અરજી કરી શકાય? આ પ્રક્રિયા માટે અરજી ઓનલાઈન કરવાની હોય છે અને ભારત ક્યારે આવ્યા તેની સંપૂર્ણ વિગતો અરજદારે જણાવવાની રહેશે। કાયદામાં કરાયેલ સુધારા મુજબ તેમની પાસે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો ન હોય, જેઓ ઓછામાં ઓછા 6 વર્ષ સુધી ભારતમાં રહ્યા હોય તો તેમને ભારતીય નાગરિકતા મળી શકે। 25 વર્ષ થયા છે। સુરેન્દ્રનગર જિલ્લો, મૂળી તાલુકો, સરલા ગામ, અને એમાં અમારે કોઈ તકલીફ નથી થઈ, કોઈ વાત નહીં। અમે પોતાની મજૂરી કરીને ખાઈએ છીએ। હવે અમારે નાગરિકપત્ર મળી જશે અને આશરો છે મળી જશે અને સરકારનું જે લાભ છે એ અમને મળશે અને અમે બચ્ચા અમારા ખુશ રહેશે અને સરકાર નરેન્દ્ર મોદીનો આભાર।